નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા, પ્રકરણ નંબર 6. તો પ્રકરણ નંબર 6 ની અંદર આપણે સહકારી મંડળી અને કંપની વિશે પરિચિત થઈએ છીએ. એમાંથી આપણે અગાઉના વિડીયોની અંદર આપણે કંપનીના જુદા જુદા પ્રકાર વિશે માહિતી મેળવી હતી. જાહેર કંપની, ખાનગી કંપની, બરોબર, નોંધણીની દ્રષ્ટિએ આવી આપણે અલગ અલગ કંપનીના પ્રકાર વિશે માહિતી મેળવી હતી. બરોબર, આવી જુદા જુદા પ્રકારની કંપની હોય છે, જેમાં શેર હોલ્ડરની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત, સારે ધારણ કરેલા શેર પ્રત્યે મર્યાદિત, આવી અનેક પ્રકારની જુદા જુદા પ્રકારની કંપનીઓની આપણે પ્રકાર જોયા. બરોબર, હવે એ કંપનીના પ્રકાર રહ્યા એ શેના આધારે, તો કે આવેદનપત્ર અને નિયમનપત્રની અંદર ઉલ્લેખ હોય એને આધીન એ કંપનીની સ્થાપના થાય છે કે કેવા પ્રકારની છે. તો આપણે હવે કંપનીના પ્રકાર વિશે તો પરિચિત થઈ જ ગયા છીએ. બરોબર, હવે ત્યારબાદ આપણે હવે કંપની તો પ્રકાર આપણે માહિતી મેળવી. હવે કંપની આપણે કઈ રીતે સ્થાપવી છે, કંપનીની આપણે સ્થાપના કરવી છે, આપણે કંપની નાખવી છે, તો કેવી રીતે આપણે કંપનીની સ્થાપના વિધિ કરી શકીએ એના વિશે આપણે પરિચિત થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એસપીએનસીસી ની અંદર કંપનીની સ્થાપના વિશે, સ્થાપના વિધિનો આખો એક ચેપ્ટર આવતું હતું, એ કંપનીની સ્થાપના વિધિ. બરોબર, તો એની એ જ જે ચેપ્ટર રહ્યું એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપનીની સ્થાપના વિધિ, તો કંપનીની કઈ રીતે સ્થાપના કરી શકાય. કારણ કે શું છે, હવે સ્થાપના વિધિ શા માટે આપી છે, શા માટે વ્યક્તિગત માલિકીની સ્થાપના વિધિ નથી આપી, એક વ્યક્તિ દ્વારા સ્થાપવામાં આવતી કંપની? કારણ કે એમાં કોઈ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી ન હતી. જે કંપની આપણી રહી ને એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે અને પોતે એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એટલે કે કંપની રહી એ કાયદાને આધારિત સ્થપાય છે, એટલે એની આપણે સ્થાપના વિધિ આપવામાં આવી છે. જો તમારે કોઈ વિદ્યાર્થી મિત્રોને કંપની નાખવી હોય, બરોબર, તો તમારે કેવા કેવા તબક્કાઓની અંદરથી પસાર થવું પડે છે અને કેવી કેવી કાર્યવાહી, કાનૂની કાર્યવાહી, કાયદાકીય કાર્યવાહી કેવા પ્રકારની હોય છે, તો એ આપણે જાણવું પડે છે. તો પહેલું છે એમાં બે પ્રકારની છે, એક તો પ્રવર્તન અને કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. હવે એટલે એક તો પ્રવર્તન. પ્રવર્તન એટલે શું, તો કે સૌપ્રથમ આપણે કંપનીની સ્થાપના વિધિ કરવાની છે, તો સૌપ્રથમ આપણા મનની અંદર વિચાર આવવો જોઈએ કે ભાઈ મારે કંપનીની સ્થાપના કરવી છે. કારણ કે કોઈ પણ વસ્તુનો વિચાર આવ્યા વગર આપણે એ પ્રવૃત્તિ કરતા જ નથી. તો સૌપ્રથમ આપણે વિચાર લાવવો પડે છે. તો આપણે એ વિચારને આધારે એનું અમલીકરણ કરીએ છીએ, એના પ્રમાણે માહિતી એકઠી કરવી, નાણાકીય પ્રક્રિયાઓ કરવી, ભેગા કરવા, આવી ઘણી બધી પ્રક્રિયાઓ કરવાની હોય છે, જે સિમ્પલ પ્રક્રિયા હોય છે, ખુદ આપણે આપમેળે જ કરવાની હોય છે. ત્યાર પછી બીજી પ્રક્રિયા આવશે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું, કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, એટલે કાયદાને આધીન કેવી કેવી પ્રક્રિયાઓ કરવી એના વિશે આપણે બી નંબરનો ટોપિક અભ્યાસ કરવાના છીએ. એટલે તમને એવું ને એવું એસપીસીસી ની અંદર જે ત્રીજા નંબરનો પાઠ આવતો હતો કંપનીની સ્થાપના વિધિ, એ જ પાઠ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો. બરોબર, તો કંપનીની સ્થાપના વિધિ એટલે શું, એટલે કે એક જ ચેપ્ટર તમને બે જગ્યાએ ઉપયોગી આવશે. ચલો, પહેલું છે પ્રવર્તન અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. એમાંથી આપણે સૌપ્રથમ પ્રવર્તન વિશે માહિતી મેળવશે. ચાલો, એ પ્રવર્તન, તો કે કંપનીની અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. શું કીધું? કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર, જે આપણે વિચાર કરીએ છીએ, આ વિચાર આવે અને એની આપણે પૂર્વ તૈયારી કરીએ છીએ, બરોબર, એને પ્રવર્તન કહેવામાં આવે છે. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહેવાય છે. તો પ્રવર્તનનો વિચાર, જે આપણે કંપની નાખવાનો વિચાર આવ્યો છે, એને પ્રવર્તન કહેવામાં આવે છે. હવે આ પ્રવર્તનને જે અમલમાં મૂકે છે એને પ્રવર્તક કહેવાય છે, એટલે પ્રોમોટર તરીકે ઓળખવામાં આવે છે. વિચાર આવે છે એને પ્રવર્તન કહેવાય છે, અને વિચારને અમલમાં મૂકનાર વ્યક્તિ છે એને પ્રવર્તક કહેવાય છે. ખાસ કરીને યાદ રાખજો કે પ્રવર્તક એટલે શું, તો કે કંપનીનો વિચારને, કંપનીનો
કંપનીનો જે વિચાર આવે છે આ વિચારને અમલમાં મૂકનાર વ્યક્તિને પ્રવર્તક તરીકે ઓળખાય છે. તો આ તબકે પ્રવર્તકે નીચેના મુદ્દાઓની વિચારણા કરવો પડે છે. એટલે કે જે કંપની સ્થાપનાર વ્યક્તિ છે, કંપની સ્થાપનાર વ્યક્તિને શું કહેવાય તો કે પ્રવર્તક તરીકે ઓળખાય છે. હવે આ પ્રવર્તકને નીચેના મુદ્દાઓમાંથી પસાર થવું પડે છે, ત્યાર પછી પોતે કંપનીની સ્થાપના કરી શકે. તો પહેલો મુદ્દો છે કંપનીના પ્રવર્તનનો વિચાર. બરોબર, કંપની નાખવાનો એને વિચાર આવવો જોઈએ. કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. એટલે કે જે પણ વ્યક્તિને કંપની નાખનાર વ્યક્તિ છે એને પ્રવર્તક કહે છે. એના મગજની અંદર એનો વિચાર આવે છે કે મારે આ કંપની સ્થાપવી છે. બરોબર, તમને ઘણા બધા વિચાર આવે છે કે કાલે મારે બજારની અંદર જવું છે, બરોબર, કાલે મારે સ્કૂલે હોમવર્ક બતાવવા જવાનું છે, અથવા કાલે મારે આ પ્રવૃત્તિ કરવાની છે. દરેક વ્યક્તિના મગજમાં વિચાર આવતો જ હોય. તમે જે પણ કાર્ય કરતા હોય ને અગાઉ પહેલા તમને વિચાર આવે પછી એના મુજબનું તમે આયોજન કમ્પ્લીટ કરો. હાલો ભાઈ, કાલે તમને પપ્પાએ અથવા મમ્મીએ કીધું છે બજારની અંદર જવાનું છે, આટલી વસ્તુ લાવવાની છે. તમે તરત વિચાર કરો કે આના માટે કેટલા નાણાંની જરૂરિયાત પડશે, હું કેવી રીતે જઈશ, બાઇક દ્વારા જઈશ અથવા સાયકલ લઈને જઈશ, કયા રસ્તા ઉપર ચાલીશ, જો આ રસ્તા બાજુ જઈશ તો મારો ફ્રેન્ડનું મકાન આવશે તો એને અહીંયા થતો આવીશ, આ રસ્તા ઉપર જઈશ તો આ બીજા ફ્રેન્ડનું મકાન આવશે તો એને પણ સાથે લેતો જઈશ. એ રીતે તમે વિચાર કરી અને ત્યાર પછી તમે જવાની શરૂઆત કરો છો. તો આમ જે પણ વ્યક્તિના મગજમાં વિચાર આવે છે અને અમલ મૂકે છે એને પ્રવર્તક કહેવાય છે. કોઈ સંશોધનને અમલમાં મૂકી કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરવા કંપનીનું સ્થાપનનું વિચારે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવી કે નવી વસ્તુ બજારની અંદર મૂકવી, કોઈ પણ નવી વસ્તુ હોય એ તમારે બજારની અંદર લાવવી હોય તો તમારે એના માટે કંપની સ્થાપવાની વિચાર આવે છે. કોઈ પ્રોડક્ટ્સ હોય બજારની અંદર, તમે શેમ્પૂ છે, બરોબર, પાવડર છે અથવા તો બિસ્કિટ છે, કોઈ પણ તમે વસ્તુ રહી બજારની અંદર, નવી જ વસ્તુ તમારે બજારની અંદર મૂકવી હોય તો તમને એના વિશે વિચાર આવે છે અને એના માટે તમારે કંપની સ્થાપવાની હોય છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. બરોબર, પ્રવર્તન એટલે શું? પ્રવર્તકનું માનસ સંતાન એટલે માનસિક સંતાન તરીકે વિચાર આવે છે તે. હવે પ્રવર્તક રહ્યું, પહેલો બાબત વિચાર કર્યા પછી પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. હવે પ્રવર્તક શું કરશે તો કે એના વિશે વિચાર આવ્યો એની હવે પ્રાથમિક તપાસ કરશે અને વિગતવાર ચકાસણી કરશે કે ભાઈ આવું મારે આ કંપની આની સ્થાપવી છે, બરોબર, તો એના માટે શું શું જરૂરિયાત પડશે, કેવી એની બજારની અંદર માંગ છે, શું બધું એવી રીતે સામાન્ય એવી બધી તપાસ કરશે. કોઈ એના જેવી બીજી હરીફ કંપની હોય તો એના પાસેથી જઈને થોડા ઘણી માહિતી કલેક્શન કરશે. ચાલો, પ્રવર્તકને કંપનીની સ્થાપના વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારો ચકાસણી કરવી પડે છે. વિચાર આવ્યો એટલે જે પણ વ્યવસાય માટેનો વિચાર આવ્યો છે, જે પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટેનો વિચાર આવ્યો છે, બરોબર, એ દિશા તરફ એ પોતે એની અમલીકરણ કરશે અથવા તો એની તરફ વિચારવાનો પ્રયત્ન કરી અને માહિતી એકઠી કરવા માંડશે. ધંધા માટેની સ્થાન પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે છે કે કઈ જગ્યાએ આપણે કંપનીની સ્થાપના કરવી, બરોબર, એમાં કેટલો નફો થશે, કેટલી ખોટ, કેટલું નાણું રોકવું પડશે, વગેરે વગેરે બાબતોનો એને વિચારણા કરવી પડે છે. પ્રાથમિક તપાસ અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. પહેલા કાચી તપાસ, પ્રાથમિક તપાસ એટલે કાચી તપાસ કરી, પછી એનું વિગતવાર આપણે તપાસ કરવી પડે છે ઊંડાણપૂર્વક, બરાબર, અને બધી વસ્તુની સંપૂર્ણ માહિતી એકઠી કરવી પડે, જેવી કે મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવી પડે છે. આમ તો કંપનીની અંદર ચાલુ કરવી એટલે કઈ નાની હુની તો કઈ વાત નથી, નાની તો વાત નથી. એમાં ઘણી બધી બાબતો વિશે તમારે વિચારણા કરવી પડે છે. પહેલેથી શરૂઆતથી અંત સુધીની દરેક બાબત વિશે વિચારણા કરવી પડે. ભાઈ જમીન ક્યાં લેશી, બરોબર, કઈ રીતનું સ્ટ્રક્ચર ઊભું કરશી, આ કંપની ઊભી કરવા માટે નાણાંની કેટલી જરૂરિયાત પડશે, આપણે જે વસ્તુનું ઉત્પાદન કરવું છે એનો કાચો માલ ક્યાંથી મળશે, બજારની અંદરની માંગ કેવી રહેશે, કેવા પ્રકારની આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીશું, બરોબર, કયા વાહન વ્યવહાર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડશી, ઘણી બધી બાબત વિશે વિચારણા કરવી પડે છે. તો આમ વિગતવાર ચકાસણી પછી કરવી પડે છે. અહીં સાધનોનું એકત્રીકરણ, આપણને વિચાર આવ્યો કે ના ભાઈ બધી બરોબર બાબત છે,
આપણે માંગય સારી રહેશે, કાચો માલય મળી જશે, મૂડી પણ પોતાના જેટલી જોઈ છે એટલી પ્રાપ્ત થઈ જશે. પછી આપણે શું કરવાનું છે? સાધનોનું એકત્રીકરણ કરવાનું છે. બરાબર, સાધન સામગ્રી ટેકનોલોજી જે આપણે વિકસાવી હોય, કંપની જે ઓટોમેટિક મશીન દ્વારા કામગીરી કરવી તો ઓટોમેટિક મશીન લઈ આવવાના, કર્મચારી દ્વારા કામ થતું હોય એવી ટેકનોલોજી લાવી તો એવી ટેકનોલોજી લઈ આવવાની, એવા યંત્ર લઈ આવવાના. જે પણ હોય તે બધું વસ્તુ તમારે એનું એકત્રીકરણ એટલે ભેગું કરવાનું ચાલુ કરી દેવાનું. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચા માલ, યંત્ર, સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે છે. એને વિચાર આવી ગયો, હા હવે તમારે કંપની સ્થાપવી છે, જે થાય બરોબર. એટલે પછી શું કરશે? વિચાર કરનાર પ્રવર્તક જમીન ખરીદી લેશે, કાચો માલ લઈ આવશે, યંત્ર, સેવા, કરારો બધા કરી લેશે કે હાલો ભાઈ આ જમીન મારે લઈ લેવી છે, અમારે યંત્ર લેવા છે, તમારે 5 વર્ષ સુધી અમને કાચો માલ આપવાનો છે, બરોબર. તો ત્યાર પછી અમે વસ્તુનું ઉત્પાદન કરશું, એના માટે તમને આ સેવાઓ આપશું, બરાબર. ઘણી બધી બાબતોના પોતે કરાર મંડે કરે છે. પછી કરારો તો થઈ ગયા, પછી અમે એને કઈ નાણાં ચૂકવવા તો પડે ને. તમે જમીન લ્યો તો જમીન કોઈ મફતમાં તો આપી દેવાની નથી. કાચો માલ લેવા જાવ તો એ કઈ તમને મફતમાં તો આપતા નથી, કારણ કે સેવા કરવા તો બેઠા નથી લોકો. એટલે આપણે હવે શું કરવું પડે? એને નાણાં પણ ચૂકવવા પડે. તો હવે આવડી મોટી કંપની સ્થપાતી હોય તો એક વ્યક્તિ પાસે એટલે બધા નાણાં ન હોઈ શકે, બરોબર. કાં તો એને પછી લોન લેવી પડે, કાં તો પછી ભાગીદાર વધારવા પડે, બરોબર. શેર હોલ્ડર શેર બહાર પાડવા પડે, ગમે તેમ કરીને નાણું એકઠું કરવાનું હોય છે. તો હવે એ ભાઈ કરશે નાણાકીય વ્યવસ્થા, કે નાણાંનું એકત્રીકરણ કરશે કે ક્યાંથી મારે નાણાં ભેગા કરવા, કઈ કઈ જગ્યાએથી મળશે. આ મિત્ર પાસે જઈશ તો મને આટલા મળશે, આ મિત્ર પાસે જઈશ તો આટલા મળશે, બેંક પાસે જઈશ તો મને આટલી લોન મળશે, અથવા તો આટલા શેર બહાર પાડીશ તો આટલી મને મૂડી એકઠી થશે. એની વ્યવસ્થાનું વિચારણા કરવાનું હોય છે, અને એવી રીતે નાણાં ભેગા કરી લેવાના હોય છે. સાધનો અને મિલકતોના એકત્રીકરણ માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે છે, અને નવી સ્થાપતી કંપનીના શેર દ્વારા મૂડી મેળવે છે, બરોબર. માહિતી, આપણે સાધનો, મિલકતો આ બધું જ લેવું છે, કંપની સ્થાપવી છે તો મૂડી તો હોવી જોઈએ. તો મૂડી ક્યાંથી મેળવવાની, કેવી રીતે, એ વિચારવું પડે છે. અને જો કંપની હોય તો એ કંપની પોતાના શેર બહાર પાડી અને જાહેર જનતા પાસેથી નાણું એકઠું કરી શકે છે, બરોબર. નાણાકીય વ્યવસ્થા તો કંપની માટે સરળ છે, ઝડપથી થઈ જાય છે. પણ એમાંય ભેગી કરવું, નાણું ભેગું એકઠું કરવું એ કઈ સહેલી વાત નથી. ચાલો આટલું તો આપણને આવી ગયું, મગજમાં બેસી ગયું કે ભાઈ વિચાર આવ્યો, વિચારણા કરી, સાધનોનું એકત્રીકરણ કર્યું અને નાણાકીય વ્યવસ્થા થઈ ગઈ, બરોબર. આ બધી જ વસ્તુ આપણા પાસે પ્રોપરલી બરોબર થઈ ગઈ. હવે આપણે કંપની છે તો કાયદા દ્વારા એને અસ્તિત્વ આવે, કાયદાને આધીન એનું અસ્તિત્વ આવે છે. એટલે હવે એને કાયદાકીય પ્રક્રિયામાં આપણે આગળ વધારવાની છે. હવે જો અહીંયાથી આપણને પ્રમાણ મળી જાય કે હા એની પડી જાય કે ભાઈ તમારી નોંધણી થઈ ગઈ છે, તમે કંપની ચાલુ કરી શકો છો, તો આપણે પછી કંપની ચાલુ કરી શકીએ. જ્યાં સુધી આપણી નોંધણી ન થાય, કાયદાકીય રીતે દરેક વસ્તુ પૂરી ન થાય ત્યાં સુધી આપણે કંપનીનું અસ્તિત્વ આવતું નથી. એટલે હવે આપણે ઈ કરવાનું છે. તો બીજો તબક્કો આપણે આવે છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો કે કંપની નોંધણીનું પ્રમાણપત્ર કઈ રીતે મેળવી શકીએ? એટલે આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તો રજીસ્ટર ક્યાં કરાવવું એ આપણે બધી પ્રક્રિયા કરવી પડે છે. એટલે નોંધણી કરાવી છે, કંપની કાયદેસર રીતે અસ્તિત્વમાં લાવવાની છે, તો એ કઈ રીતે પ્રક્રિયા કરવી એના વિશે આપણે માહિતી મેળવી. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે? રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી અને કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. કે નીચે મુજબના આપણે જેટલા દસ્તાવેજો હોય બધા જ દસ્તાવેજો આપણે કમ્પ્લીટ કરવા પડે, અને એ કમ્પ્લીટ કર્યા પછી એને સબમિટ કરાવો રજિસ્ટ્રાર ઓફિસની અંદર, અને એ ઓકે કહે કે ભાઈ આ તમારા બધા જ દસ્તાવેજ ઓકે છે, તમારી નોંધણી થઈ શકે એમ છે, તો આપણી નોંધણી થાય. જો આમાંથી એકાદી દસ્તાવેજ ઓછો પડતો હોય તો એ નોંધણી કરે નહીં. તો પહેલું દસ્તાવેજ તરીકે છે આવેદન પત્ર. આવેદન પત્ર કમ્પ્લીટ કરવું પડે છે. એસપીસીસી ની અંદર
આખે આખું ચેપ્ટર એક આવેદનપત્ર માટેનું છે. આપણે એમાં શોર્ટમાં માહિતી આપી છે, એમાં તમને વિગતવાર માહિતી આપી હશે. તો પહેલું છે આવેદનપત્ર. કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે. શું છે ખાસ યાદ રાખજો કે આવેદનપત્ર રહ્યો એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, એટલે મૂળભૂત દસ્તાવેજ છે અને બંધારણીય છે. બંધારણ કહેવામાં આવે છે કંપનીનું. જે રીતે આપણા દેશનું બંધારણ છે એ રીતે કંપનીનું બંધારણ એટલે કે આવેદન પત્ર, જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. આ બંધારણને આધારે આખી કંપની ઊભી થાય છે. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે. કે આવેદનપત્રની અંદર આવી કલમોનો ઉલ્લેખ થાય છે. પેલું છે નામની કલમ, એટલે કંપનીનું નામ કેવા પ્રકારનું છે એની કલમ પેલી છે. શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની તેના નામના છેડે લિમિટેડ અથવા તો મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીને પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. જો શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય અને જાહેર કંપની હોય તો જાહેર કંપની તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ રાખવો પડે છે. અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કોઈ કંપની હોય એટલે ખાનગી કંપની હોય તો એ કંપનીને તેના નામના પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવા પડે છે. ખાસ યાદ રાખો, જાહેર કંપનીને તેના નામના છેડે શું લખવું પડે છે તો કે લિમિટેડ, અને ખાનગી કંપનીના નામના અંતે શું લખવું પડે છે તો કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. તેથી ખબર પડે કે લિમિટેડ જે કંપનીના નામની પાછળ હોય તો એ જાહેર કંપની કહેવાય, અને જે કંપનીની પાછળ પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ લાગેલો હોય તો એ મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની તરીકે ઓળખાય છે, એટલે કે ખાનગી કંપની. ભારતમાં નોંધાયેલી અન્ય કંપનીએ જેવું નામ તેમજ રાષ્ટ્રીય હિતને નુકસાન કરવું તેવું નામ રાખી શકાતું નથી. એટલે કે તમે જે કંપનીનું નામ રાખતા હોય એવું ભારતની કોઈ બીજી કંપની હોય, બીજી કંપનીનું નામ હોય તો એવી કંપનીનું નામ રાખી શકાય નહીં. એક્ઝામ્પલ તરીકે કોઈ એક વ્યક્તિ છે બરાબર, રમેશ નામનો એક વ્યક્તિ છે અને ભરત નામનો વ્યક્તિ છે બરાબર. તો રમેશ નામના વ્યક્તિની કંપનીનું નામ એબીસી છે, અને ભરત નામનો વ્યક્તિ કંપની સ્થાપે છે તો એ એબીસી નામ રાખી શકે નહીં, કારણ કે એવી જ કંપનીનું નામ એક છે. એટલે જે કંપનીનું નામ હોય એવું ઓલરેડી તો એવું નામ તમે રાખી શકતા નથી. એના થોડુંક ચેન્જીસ વાળું નામ રાખી શકો, અથવા રાષ્ટ્રીયના હિતને નુકસાન થાય એવું કોઈ પણ તમે નામ રાખી શકાય નહીં. ચલો, બીજી કલમ છે રજિસ્ટ્રાર્ડ ઓફિસના સરનામાની કલમ. રજિસ્ટ્રાર્ડ ઓફિસના સરનામાની કલમ એ કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપનીની સાથે પત્રવ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીના રજિસ્ટ્રાર ઓફિસનું સરનામું જણાવવું પડે છે. કે ભાઈ તમારે બીજી કલમ છે રજિસ્ટ્રાર ઓફિસના સરનામાની કલમ, કે તમારે જાહેર જનતાને કોઈ પણ તમારા કંપની વિશે માહિતી મેળવવી હોય તો એ માહિતી પોતે ક્યાં મેળવી શકે, કોની સાથે પત્ર વ્યવહાર કરીને તમારા કંપની વિશે પૂછપરછ કરી શકે, તો એના માટે તમારે આવેદનપત્રની અંદર તમારે રજિસ્ટ્રાર ઓફિસ ક્યાં છે એનો સરનામાનો ઉલ્લેખ કરવો પડે છે. હવે કોઈ પણ કંપનીને આપણે એક્ઝામ્પલ તરીકે એબીસી કંપની છે, એબીસી કંપનીની સ્થાપના થાય છે, ઓકે. તો હવે એ કંપની કેવા પ્રકારની છે, શું એના શેર હોલ્ડરો છે, અથવા કેવા પ્રકારનું એનું સ્ટ્રક્ચર છે, આવેદનપત્ર છે, નિયમનપત્ર કેવા પ્રકારનું છે, એમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખો કરેલું છે, કયા કાયદાઓને આધીન સ્થપાણી છે, એવું તમારે બધાને જાણવું હોય તો એ તમે રજિસ્ટ્રાર ઓફિસથી તમે જાણી શકાય છે. તો એના માટે તમારે આવેદનપત્રની અંદર તમારે રજિસ્ટ્રાર ઓફિસનું સરનામું દાખલ કરવું પડે છે, ઉમેરવું પડે છે, એટલે રજિસ્ટ્રાર ઓફિસના સરનામાની કલમ. ચલો, ત્યાર પછી એ ધ્યેય અથવા તો ઉદ્દેશની કલમ. આવેદનપત્રમાં સૌથી મહત્વની કલમ છે કે કંપની કયા ઉદ્દેશ માટે અને કયા ધંધો કરશે તે આ કલમ જણાવવામાં આવે છે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકે નહીં. તો ખાસ કરીને સૌ પ્રથમ તો કોઈ પણ કંપની હોય બરોબર, એનો ઉદ્દેશ તો એક હોય છે. આપણે શરૂઆતમાં કીધું છે કે ભાઈ કોઈ પણ કંપની સ્થાપતી તેનો ઉદ્દેશ તો નફો કમાવાનો છે, પણ એનો ધ્યેય શું છે, ધ્યેય આપણે ખાસ જાણવું જરૂરી છે. કે ધ્યેય શું હોય છે કે ભાઈ 5 લાખ રૂપિયા નફો અથવા 10 લાખ રૂપિયા નફો, અથવા તો આ કંપની આ વસ્તુનું ઉત્પાદન કરી અને આટલો નફો કમાવા ઈચ્છે છે, તો એ એનો ધ્યેય ઉદ્દેશ થયો
કહેવાય. એક્ઝામ્પલ તરીકે શેમ્પૂનું ઉત્પાદન કરી અને કંપની આટલો નફો કમાવા ઈચ્છે છે તો એનો એક ધ્યેય કહેવામાં આવે છે. તો એ ધ્યેયને આધીન જ કાર્ય કરે છે કે નથી તે આ ધ્યેયની ઉદ્દેશની કલમ, ધ્યેય અથવા તો ઉદ્દેશની કલમ તમે લખવી પડે. આ કલમની અંદર લખો એટલે કે એબીસી કંપની બરોબર શેમ્પૂનું ઉત્પાદન કરી અને 5 લાખ રૂપિયા નફો કમાવા અથવા તો વધારેમાં વધારે નફો કરવા પોતે ધ્યેય ધરાવે છે. બરોબર, જેમાં કંપનીના જેથી ગ્રાહકોને કોઈ પણ જાતનું નુકસાન થશે નહીં એવો તમારે એક ઉદ્દેશની કલમ હોય છે એની અંદર લખવું પડે છે. આવી રીતે બધી બાબતો બરોબર, જેથી કરીને તમે જ્યારે પણ આ ઉદ્દેશની કલમની અંદર ધ્યેયની કલમની અંદર જે બાબતો લખી હોય એથી વિરુદ્ધ તમારે કોઈ પણ પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. લખ્યું હોય કે શેમ્પૂનું ઉત્પાદન થાય છે અને કંપનીની અંદર પછી બીજું શેનું જે આપણને પરમિશન ન હોય એવી વસ્તુનું ઉત્પાદન થતું હોય તો તમારા ધ્યેયની કે ઉદ્દેશની કલમની વિરુદ્ધ કામ કરો છો એવું સાબિત થાય છે. ચાલો આ કલમ વિશે આપણે માહિતી મેળવવા. પછી જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાંયધરીથી મર્યાદિત છે તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. બરાબર, સભ્યોની જવાબદારી કેવી છે, મર્યાદિત છે, અમર્યાદિત છે કે બાંયધરીથી મર્યાદિત છે તે ઉલ્લેખ કરવો પડશે. આમાં જવાબદારી જેવી નક્કી કરો એ પ્રકારનો કંપનીનો પ્રકાર નક્કી થાય છે. આપણે ઉપર કંપનીના પ્રકાર બધા જોયા હતા કે બાંયધરીથી મર્યાદિત, શેરથી મર્યાદિત, જવાબદારીથી મર્યાદિત, અમર્યાદિત. આ એ બધી આપણે કંપનીના પ્રકાર જોયા હતા. એ આમાં આપણે લખી પછી આપણો કંપનીનો પ્રકાર નક્કી થાય કે હા આ અમર્યાદિત કંપની છે તો એનો પ્રકાર રહ્યો એ ખાનગી કંપનીનો અમર્યાદિત જવાબદારીવાળી કંપની થઈ કહેવાય. આમ દરેક સભ્યની જવાબદારી કેવી છે એ અહીંયા આપણે નક્કી કરવું પડે છે. એક જ વ્યક્તિ કંપનીના હિસ્સામાં મૂળ વ્યક્તિનું મૃત્યુ કે કરાર કરવામાં અસમર્થના કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કંપનીની આપણે સ્થાપના કરી, હવે કંપનીનો કોઈ પણ એક સભ્ય રહ્યો એ મૃત્યુ પામે છે અથવા કરાર કરવામાં અસક્ષમ બને છે એટલે કે નાદાર જાહેર થાય, ગાંડો થઈ જાય છે તો એના સ્થાને બીજો વ્યક્તિ આવશે. બરોબર, એ કયો હશે? બરોબર, એનો વારસદાર હશે કે અથવા એના કોઈ સગા સંબંધીમાં તમે રાખી શકશો. કયો વ્યક્તિ હશે એનો તમારો ઉલ્લેખ એટલે કે નોમિનેશન એટલે વારસદાર તમારે લખવો પડે છે. ચાલો ત્યાર પછી મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમમાં કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. મૂડીની કલમની અંદર તમે કેટલી મૂડી એકઠી કરી અને કંપનીની સ્થાપના કરો છો એ લખવું પડે કે ભાઈ આમાં 10 લાખ મૂડીની જરૂરીના આધારે અમે કંપનીની સ્થાપના કરી છે. તો એ 10 લાખ રૂપિયા તમે કેવી રીતે મેળવવાના છો? તો કે શેરની વેચણી કરીને મેળવવાના છો. તો એ કેટલા શેર તમે બહાર પાડવાના છો એ તમારે જણાવવું પડે છે. ચાલો ત્યાર પછી સ્થાપનાની કલમ. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડે છે. સ્થાપનાની કલમ. જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 વ્યક્તિ સાઇન કરી, બરોબર, સહી કરી અને પોતે ચાલુ કરી શકે છે, કંપની સ્થાપના કરી શકે. અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો નક્કી કરી અને સહી કરી અને કંપની નિવેદન એટલે કંપની સ્થાપવાનું પોતે શરૂઆત કરી શકે છે અને નોંધણી કરાવી શકાય છે. એટલે સ્થાપનાની કલમની અંદર એ ઉલ્લેખ કરવો પડે છે કે કેટલા વ્યક્તિ દ્વારા આની સ્થાપના કરવામાં આવે છે એનો ઉલ્લેખ થાય છે. તો અહીંયા આપણે આવેદનપત્ર વિશે માહિતી મેળવી. હવે આપણે નિયમનપત્ર વિશે માહિતી મેળવીશું. આ નિયમનપત્ર પણ એક જાતનો દસ્તાવેજ છે. ઓલો જે બંધારણીય દસ્તાવેજ હતો આ આંતરિક વહીવટ નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. એટલે કે આંતરિક વહીવટ એટલે કંપનીના અંદરના વહીવટો બધા કેવા થાય છે એનો બધો આખો દસ્તાવેજ છે. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ સાચવવા માટે નિયમો જણાવવામાં આવે છે. તેના સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થાય છે. આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. તો ખાસ યાદ રાખજો કે આવેદનપત્ર અને નિયમનપત્રના દસ્તાવેજોની નોંધણી થઈ જાય છે એટલે જાહેર દસ્તાવેજો બની જાય છે.
જે પણ કંપનીને આ દસ્તાવેજો, જે પણ વ્યક્તિને આ દસ્તાવેજો જોવા હોય એ વ્યક્તિ જરૂરિયાત ફી ભરી અને નિયમન પત્ર અને આવેદન પત્ર રહ્યું એ જાણી શકે, એની અંદરની વિગતો પોતે જાણી શકે છે, જાહેર બની જાય છે. હવે નિયમન પત્ર રહ્યું એ વહીવટી દસ્તાવેજ કહેવાય છે. આંતરિક વહીવટી દસ્તાવેજ એટલે કંપનીના અંદરના કાર્ય બધે કેવા પ્રકારના છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો પહેલો એમાં છે એ બધા એમાં છે કે સભ્યોના અધિકારો કેવા હશે, બરોબર. શેર હપ્તા કઈ રીતે મગાવવાના, કે આપણે શેર બહાર પડ્યા છે, બરોબર, તો એક શેરની કિંમત 10,000 રૂપિયા છે, તો આ શેરની કિંમત કેટલા હપ્તે ચૂકવવાની થશે એ. શેર જપ્તી, તો શેર જપ્તી એટલે શું, તો કે કોઈ વ્યક્તિ રહ્યા એ શેર ખરીદે છે પણ એ શેરના નાણાં રહ્યા એ ચૂકવતો નથી, તો અંતે પછી એના શેર રહ્યા એ જપ્ત કરી દેવામાં આવે છે. તે પછી સંચાલક મંડળની સત્તાઓ, કે સંચાલન મંડળ જે રચાય છે કે એક કરતા વધારે સંચાલકો ભેગા થાય છે અને એ મંડળ રહ્યું એની પાસે સત્તા કેવી હોય છે, કેવા કેવા પ્રકારના કાર્ય કરી શકે સંચાલક, બરાબર. સંચાલક રહ્યો કંપનીનો માલિક નથી પણ એક એના વતી નિર્ણય લેનાર વ્યક્તિ તરીકે ઓળખાય છે. તો આ સંચાલક રહ્યો એની પાસે કેવા સત્તાઓ હોય છે, એના નિયમોનો કયા નિયમોને આધીન કામ કરવાના હોય છે. ચાલો, તો આ દરેક બાબત રહી એ નિયમન પત્રની અંદર સમાવેશ થતી જોવા મળે છે. ત્યાર પછી છે સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા તથા કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. સંચાલકોની યાદી તૈયાર કરવી પડે છે. કંપનીની અંદર કેટલા સંચાલકો કંપનીનું સંચાલન કરવાના છે એ વ્યક્તિના નામ, કે 5 સંચાલક હોય તો 5 સંચાલકોના નામ, એના સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા, બરાબર, બધી જ વસ્તુ રે કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ એને આપવું પડે છે, રજિસ્ટ્રાર ઓફિસમાં સબમિટ કરાવવું પડે છે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા હોવી જોઈએ, જરૂરી છે. તો ખાસ યાદ રાખજો કે કંપનીના સંચાલકો હોય એમાં ઓછામાં ઓછી એક મહિલા તો તમારે રાખવાની જ હોય છે. કે કંપનીના 5 સંચાલકો તમે રાખો છો કંપનીની અંદર, એમાંથી એક મહિલા તરીકે તમારે નિમણૂક કરવી પડે છે, એટલે ખાસ યાદ રાખજો. સંચાલકોની લેખિત સંમતિ. પછી બીજું કામ શું કરવાનું છે, સંચાલકોની લેખિત સંમતિ લેવાની હોય છે. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેવા સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લખિત સંમતિ આપવી પડે છે. કે 5 સંચાલકો આપણે કંપનીની અંદર સંચાલન કરવાના છે, તો 5 સંચાલકોની લેખિત સંમતિ લેવાની કે હું એબીસી કંપનીની અંદર સંચાલક તરીકે કામ કરવા હું તૈયારી ધરાવું છું, એવી એની સંમતિ આપવી પડે છે. એટલે એને લેખિત સંમતિ કહેવાય, કારણ કે લેખિત સંમતિ રહે એ આધાર પુરાવા માટે ઉપયોગી આવે છે, મૌખિક સંમતિ કામ આવે નહીં. દરેક વસ્તુ લેખિત કરવી ખૂબ જ આવશ્યક છે. ચાલો, ત્યાર પછી અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. શું અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત? કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન નોંધવું પડે છે. કોઈ પણ વ્યક્તિ સંચાલક છે કંપનીનો, બરોબર, એબીસી કંપનીની અંદર સંચાલન કરવું છે, હવે એ સંચાલક રહ્યો એ કોઈ બીજી કંપનીની અંદર સંચાલક કરતો હોય અથવા તો બીજી કંપનીનો ભાગીદાર હોય તો એના અંગેની એને લખાણ કરીને આપવું પડે કે ભાઈ મારું નામ આ છે, હું સંચાલક તરીકેનો હોદ્દો ધરાવું છું, હું આ કંપનીના મારી પાસે શેર છે અથવા તો આ કંપનીનો માલિક છું, અથવા તો હું આ બીજી કંપનીની અંદર પણ સંચાલક તરીકેની કામગીરી નિભાવું છું, બરોબર. એવી તમારે કોઈ બીજા અન્ય કંપનીમાં હિત હોય તો એ અંગેની તમારે કંપનીને જાણ કરવી પડે છે કે મારો ભાઈ બીજી કંપનીની અંદર આ પ્રમાણનું હિત છે, બરોબર, એવું તમારે નિવેદન આપવું પડે છે. ત્યાર પછી કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. કંપનીની નોંધણી માટે ઉપયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે, બરાબર. કંપની નોંધણી માટે ઉપયુક્ત બધી જ કાયદાઓની જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધવું પડે
છે કે ઉપર મેં ભાઈ આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોના સભ્યોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, આ બધા જ કાયદાકીય દસ્તાવેજો રહ્યા મેં કમ્પ્લીટ કર્યા છે. બધા જ કાયદાઓનું પાલન કર્યું છે. બધા દસ્તાવેજો પૂરા કર્યા છે. બરાબર, એવું તમારે એક નિવેદન પત્ર, નિયત ફોર્મ આવે છે, એ ફોર્મની અંદર તમારે લખાણ કરી અને રજિસ્ટર સમક્ષ તમારે આપવું પડે છે કે મેં જેટલી પણ બધી જ બાબતો, વિગતો તમને રજૂ કરી છે એ સાચી છે. બરોબર, બધા દસ્તાવેજો પૂરા છે. એ માટે એવું નોંધણી, એક કાયદાની પાલન કરવા માટેનું એવું તમારે ફોર્મ રજિસ્ટર સમક્ષ નોંધવું પડે છે. હું કાયદાને બધી જ જોગવાઈઓનું પાલન કરીશ એવી રીતે. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. તમે આ બધા જ દસ્તાવેજો સબમિટ કરો એટલે એની સાથે નોંધણી ફી તમારે આપવી પડે, જે થતી હોય 50,000, 1,000 રૂપિયા, 5,000 રૂપિયા, જે પણ થતી હોય એ તમારે આપવી પડે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજ સંતોષકારક માલુમ પડે તો નોંધણી કંપનીના ચોપડામાં કરે છે. જો બધા દસ્તાવેજોને યોગ્ય લાગે એટલે આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, આ બધા જ દસ્તાવેજોમાં બરોબર લાગે છે, આમાં કોઈ પણ જાતની ભૂલ નથી કે છેડછાડ કરેલી નથી, તો એના નોંધણીના ચોપડાની અંદર કંપનીનું નામ નોંધણી કરી નાખે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. આટલી વિધિ પૂરી થઈ જાય એટલે કંપની શું કરે છે? નોંધણીનું પ્રમાણપત્ર તમને આપી દે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપની શરૂઆત થયેલી ગણાય છે. કે ભાઈ તમારા નોંધણીની અંદર જે તારીખ આવી ગઈ કે નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું અને એની અંદર જે તારીખ નાખી છે તે તારીખથી તમારી કંપની ચાલુ થઈ ગઈ છે. પછી ભલે તમારે કંપની કાયદા મુજબ એ તારીખથી ચાલુ થઈ જાય, હજી પણ કંપની તમારે ચાલુ કરવામાં કોઈ બાકી હોય, હજી તમે 10 દિવસ 15 દિવસ પછી ચાલુ કરો છો, બરોબર, પણ કાયદાની દ્રષ્ટિએ તમારી નોંધણી થઈ ગયેલા તેથી તમારી કંપની ચાલુ. પછી તમે 1 વર્ષ પછી, 5 મહિના પછી કરો છો અથવા તો 2 મહિના પછી ચાલુ કરશો તો એ વાત કંપની જોતી નથી, કાયદો જોતો નથી. પણ નોંધણી થઈ ગઈ તે દિવસે તમારી નામ કંપની ચાલુ થઈ ગઈ છે એવું માની લે છે. કંપની રજિસ્ટ્રાર કંપનીની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીને એક ઓળખ નંબર પણ ફાળવે છે. બરોબર, નોંધણીનું પ્રમાણપત્ર આપ્યા સાથે સાથે એક ઓળખ નંબર આપે છે. જે રીતે આપણને બધાને અત્યારે એક નંબર આપી દેવામાં આવ્યો છે, એ જ રીતે કંપનીને પણ એક જાતનો ઓળખ નંબર આપવામાં આવ્યો છે. જે કંપનીની ઓળખ બને છે અને તેના સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં પણ કરવામાં આવે છે. જે તમને નંબર આપવામાં આવે છે, ઓળખ નંબર, એ તમારા નોંધણીના પ્રમાણપત્રની અંદર પણ કરી દેવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલા મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટર ઓફિસમાં સાચવવાના હોય છે. એટલે કે જ્યાં સુધી કંપની બંધ ન કરવામાં આવે, બરાબર, ત્યાં સુધી બધા જ દસ્તાવેજો, માહિતી પત્રકો કંપની રજિસ્ટર ઓફિસની અંદર સાચવવાના હોય છે. જેવી જ કંપની બંધ કરી દેવામાં આવે એ બધા જ આ દસ્તાવેજો રહ્યા એ કંપનીને પાછા પરત કરી દેવામાં આવે છે એના સભ્યોને. ખાનગી કંપની આ વિધિ પૂર્ણ કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે. જ્યારે જાહેર કંપનીને વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે. ખાનગી કંપની હોય તો આ વિધિ રહી એ વિધિ પૂરી કરી તરત ધંધો ચાલુ કરી શકે છે. જ્યારે જાહેર કંપની હોય એને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે. એટલે તો અગાઉ જ મેં તમને પહેલા એક ટોપિક આવ્યો તો એમાં કીધું હતું કે જાહેર કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટેનું આમંત્રણ આપે છે, જ્યારે ખાનગી કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટેનું આમંત્રણ આપતી નથી. એટલે ખાનગી કંપનીને ઇસ્યુ આવતો નથી. જાહેર કંપનીને શું કરવું પડે છે? વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે. એટલે જાહેર જનતાને શેર ખરીદવા માટેનું આમંત્રણ આપવું પડે છે. એની જે વિજ્ઞાપન પત્ર હોય છે એ વિજ્ઞાપન પત્રની અંદર જેટલી રકમ નક્કી કરી હોય છે એટલું એ પોતાને લઘુત્તમ ભરણું ભેગું કરવું પડે છે, બરોબર. એટલી એની પાસે મૂડી આવી જાય છે શેરની, પછી જ એ પોતે શેરની ફાળવણી કરી શકે છે, બરાબર. લઘુત્તમ ભરણા માટેની જોગવાઈ છે. એટલે વિજ્ઞાપન પત્ર એ તમારે એસપીસીસી ની અંદર વિગતવાર ચેપ્ટર આવે છે. વિજ્ઞાપન પત્ર એટલે શું, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, શેર દલાલ ને જોગવાઈઓની બધી જ બાબતો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આમ વિજ્ઞાપન પત્ર એને બહાર પાડવું પડે
છે. તો અહીંયા આપણે કંપનીની સ્થાપના વિશે પરિચિત થયા. તો દરેક વિદ્યાર્થી મિત્રો કંપનીની સ્થાપના વિધિ ખાસ યાદ રાખી લેવી. અને ત્યારબાદ આપણને તફાવતો આપ્યા છે, ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત, જે આપણે ઉપર અભ્યાસ કર્યો છે. ભાગીદારી પેઢી એટલે શું અને કંપની એટલે શું, એના બંને વચ્ચેનો તફાવત આપણને આપ્યો છે. તો અહીં આપણે કીધું કે મૂડીના પ્રમાણમાં ઓછી મળી શકે છે. ભાગીદારી પેઢી હોય તો મૂડી ઓછી મળે છે અને કંપની હોય તો મૂડી મોટા પાયા ઉપર મેળવી શકાય છે. આ રીતનો તફાવત આપણને આપ્યો છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ વાંચી લેવો. ખાનગી કંપની અને જાહેર કંપની. તો ખાનગી કંપની હોય તો એને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે છે. જાહેર કંપની હોય તો એના પાછળ લિમિટેડ શબ્દ લાગે છે. પછી સભ્ય સંખ્યા જોઈ તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ અને વધુમાં વધુ 200 વ્યક્તિ, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 વ્યક્તિ હોય છે અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી. જે આપણે ઉપરના બધા ટોપિકની અંદર અભ્યાસ કરી ગયો એ આપણને તફાવત સ્વરૂપે આપ્યો છે. આ તફાવત પણ વાંચી લેવો તમારે. ત્યાર પછી સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત, એ પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ વાંચી લેવાનો થશે. તો એ દરેક તફાવત સમજી લેવા. ઉપરનો ટોપિક આપણે કંપનીની સ્થાપના વિધિ વિશે પરિચિત થયા હતા, એ પણ ટોપિકનો સરસ રીતે અભ્યાસ કરી લેવો. તો આપણે અહીંયા કંપનીની સ્થાપના વિશે અભ્યાસ કર્યો, બરોબર. તો આ રીતે આખી કંપનીની સ્થાપના વિધિ થાય છે.